બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાન આજે પણ આપણા બધાના દિલમાં જીવંત છે અને તેમને ચાહકો વચ્ચે આજે પણ જીવંત હોય તેવું લાગી રહ્યું છે અને તેમની એક્ટિંગ પ્રત્યેની તેમનો જે પ્રેમ છે તે હજુ પણ દર્શકોને ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યો છે. પરંતુ આજે આપણે તેમના છેલ્લા મૂવી અંગ્રેજી મીડિયમની વાત કરવાના છે. અંગ્રેજી મીડિયમ વખતે તે બીમાર હતા, કેન્સરથી પીડિત હતા, છતાં તે વ્હીલચેર પર આવતા હતા અને છતાં પણ તે જેવું જ કેમેરા ચાલુ થાય એટલે એકદમ જીવંત થઈ જતા, સ્વસ્થ થઈ જતા. અને આ ખુલાસો તેમની કોસ્ચ્યુમ ડિઝાઇનર સ્મૃતિ ચૌહાણે કર્યો છે. એટલે આજે ફરીવાર આપણે ઇરફાન ખાનના જીવનમાં ડૂબકી લગાવવા જઈ રહ્યા છે. ફિલ્મ અંગ્રેજી મીડિયમના શૂટિંગ દરમિયાન ઇરફાન ખાનની તબિયત સતત બગડતી હતી. કોસ્ચ્યુમ ડિઝાઇનર સ્મૃતિ ચૌહાણે જણાવ્યું છે કે ઇરફાનને એટલી બધી પીડા થતી હતી કે તેમનો ચહેરો પીળો પડી જતો હતો અને શરીર સતત સંકોચાતું જતું હતું. તેમ છતાં તેઓ ક્યારેય ફરિયાદ ન કરતા. શૂટિંગ અવારનવાર અટકાતું કારણ કે તેમનું શરીર સાથ ન આપતું, પરંતુ ઘણા દિવસો એવા પણ હતા તે શૂટિંગ કેન્સલ કરતા અને ફરી આવી જતા. ઇરફાન સેટ પર પહોંચી જાય અને પછી પાછા નોર્મલ થઈ જાય. ઘણીવાર તેમને ઠંડી લાગતી. તે લંડનના સ્પેશિયલ જગ્યાએ જ્યારે શૂટિંગ કરવામાં આવ્યું ત્યારે ઉનાળાના સીન્સ માટે પણ વેસ્ટમાં તેમને પેડિંગ પહેરવું પડતું કારણ કે તેમનું વજન એટલું ઘટી ગયું હતું. પરિવાર હંમેશા તેમની સાથે રહેતો અને શૂટ દરમિયાન બ્રેક લેવા પડતા હતું. આખી યુનિટ તેમની મહેનતને જોઈને ભાવુક થઈ જતી હતી. સ્મૃતિ ચૌહાણનું કહેવું છે કે ઇરફાન સાહેબે ઘણી પીડા સહન કરી છે. અંગ્રેજી મીડિયમના શૂટિંગ દરમિયાન તેઓ મને માત્ર એટલું જ કહેતા હતા કે સ્મૃતિ, મને ખૂબ જ ઠંડી લાગે છે. લંડનની એક બ્રાન્ડના કપડાં મંગાવ્યા હતા. શૂટ દરમિયાન તેમનું શરીર સતત સંકોચાતું હતું. કપડામાં ઘણું પેડિંગ કરવું પડતું હતું. ઉનાળાના સીન્સમાં પણ પેડેડ વેસ્ટ પહેરવા પડતા હતા. ઘણા દિવસો શૂટિંગ કેન્સલ પણ રહેતું હતું. પરંતુ ઇરફાન એવા અભિનેતા છે કે જેમનું જીવન જ અભિનય છે. તેઓ આ જ કરવા માંગતા હતા અને મરતા સમય સુધી તેમને આ જ કર્યું છે. ડિરેક્ટર હોમી અદઝાનિયાની આ ફિલ્મમાં ઇરફાને એક પિતાની ભૂમિકા નિભાવી છે જે દીકરીના સપના પૂરા કરવા સંઘર્ષ કરે છે. 2020માં રિલીઝ થયેલી ફિલ્મ તેમની છેલ્લી ફિલ્મ બની, જે થોડા દિવસો પછી તેમનું નિધન થયું હતું. ઇરફાન એક એવા અભિનેતા હતા કે કેમેરો ઓન થતાની સાથે જ બધી નબળાઈઓ ભૂલી જતા. શરીરમાં ગમે એટલી નબળાઈ હોય, કેમેરો ઓન થતાની સાથે જ તેમાં એક જુસ્સો આવી જતો અને તે જુસ્સો આપણને આજે પણ દેખાય છે. આપણે એમની ફિલ્મો જોઈએ એટલે આપણને પણ એવું લાગે છે કે ઇરફાન આપણા બધાની વચ્ચે ક્યાંક જીવન છે અને આ ફિલ્મો દ્વારા ઇરફાન આપણી બધા વચ્ચે કેટલો સરસ મજાનો વારસો મૂકીને ગયા છે, જેમાંથી હંમેશા આપણે કંઈક ને કંઈક શીખતા રહીશું. અને આ સ્મૃતિ ચૌહાણે જે કીધેલો કિસ્સો છે તે આપણા વચ્ચે આ વારસામાં એકવાર ફરી ઉમેરાઈ ગયો છે. અને જો તમે જ આવી બોલિવૂડની કંઈક ને કંઈક નવી નવી અપડેટ્સ જાણવા માંગતા હોય તો બેનિફિટ મનોરંજનને ફોલો કરો, લાઈક કરો, શેર કરો.